જી મહેસાણા નગરપાલિકા એ નિયમિતપણે ચૂકવણું કરતી આવી છે. નર્મદાના જે પણ બિલો આપણે પાણી પુરવઠાના આવે છે એનું લગભગ 2022 સુધી આપણે તમામ ચૂકવણા કરી દીધેલ છે. ત્યારબાદના જે બાકી છે તે સંદર્ભે અત્રેની કચેરીને લેટર મળેલ છે. એ પત્ર સંદર્ભે લગભગ 3 થી 4 દિવસમાં આપણે 15 લાખનું તત્કાલીન ચૂકવણું ઇમિડિયેટ આપણે પેમેન્ટ કરીએ છીએ અને બાકીના બિલો પર ઝડપભેર ચૂકવણી થાય એ માટેના આપણે 100% પ્રયત્નો કરશું. મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોના અણઆવડત અણવહીવટના કારણે મહેસાણા નગરપાલિકા જે અર્વર્ગની નગરપાલિકા કહેવાય એમને આ નોટિસ મળી છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડનું કે જે મહેસાણા નગરપાલિકાને પાણી સપ્લાય કરે છે તેનું 20.16 કરોડ જેટલી માતબાર રકમ વર્ષોથી મહેસાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને ભરી નથી અને એના બાકી પાણીવેરા પેટે નોટિસ ફટકારવામાં આવી છે. મહેસાણા નગરપાલિકા જ્યારે કોઈ મિલકત ધારક એનું કોઈ વેરા બિલ ભરવામાં ચૂકી જાય તો એની મિલકત ઢોલ નગારા લઈ જઈ અને તેની મિલકત સીલ કરવાની પ્રક્રિયા કરે છે અને મહેસાણા નગરપાલિકા પબ્લિક પાસેથી ઉઘરાવેલો પાણીવેરો ગુજરાત પાણી પુરવઠા બોર્ડની ચૂકવણી પાણીની નહીં કરતા, પાણીવેરાને નહીં કરતા અને અણધડ બીજા ખર્ચાઓમાં વાપરી રહી છે. એટલે મહેસાણા નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે ગયેલો છે અને આ તો મહેસાણા નગરપાલિકાના વહીવટ કરવા માટે આ એક નામોશી કહેવાય.